જય ગિરનારી મિત્રો તમે અત્યાર સુધી ગોઠણના દુખાવા ઉપરના ઘણા બધા વિડિયા જોયા હશે, પણ આજે હું તમને એક એવો ફકીરી નુસ્ખો જણાવીશ, ફકીરી પ્રયોગ જણાવીશ કે જેનાથી ઘણા લોકોને ખૂબ સારું પરિણામ મળ્યું છે. અને આ પ્રયોગ છે પણ હેલો અને ઘરે કરવો એટલું કંઈ અઘરું નથી. એટલા માટે આપણે આજે સૌથી અલગ અને બધા જ વિડીયો કરતા અલગ એક પ્રયોગ હું તમને આજે બતાવવાનો છું. ખાસ મારી વિનંતી છે, અંત સુધી જોજો. ગોઠણના દુખાવા ઉપર અત્યાર સુધી તમે નહીં જોયો હોય ને એવો આ પ્રયોગ તમને મળશે. બરાબર? સારું, હવે આપણે શરૂઆત કરીએ ફટાફટ. આમાં 4 વસ્તુની તમારે જરૂર પડશે. બરાબર? હવે 4 કઈ વસ્તુ ઈ ખાસ ક્રમ ટુ ક્રમ પહેલા આપણે જોઈ લઈએ. તો પહેલી વસ્તુ છે આંબા હળદર. બરાબર? હવે આંબા હળદર છે ને જોશે આપણે 50 ગ્રામ. હવે તમને એમ થાય છે ભાઈ અમને આ ક્યાં મળશે? પેલો ઘણીવાર ઘણાને એવો પ્રશ્ન હોય. તો પેલું કે આ બધી જ વસ્તુ ઓનલાઈન મળી જશે. રેડી? એટલે એ કઈ ઉપાધિ. હું અહીંયા બધાનો ફોટો પણ મૂકતો જાઉં છું સાઈડમાં. એટલે તમારે ત્યાં જોવું હોય કે આવું પેકિંગ મળે છે ઓનલાઈન, એના ઉપર તમે સર્ચ પણ કરી શકશો. અને બીજું કે આ બધી વસ્તુ ગાંધીની દુકાને પણ મળી જશે. જે શહેરમાં ઔષધ વેચવા વાળાની દુકાન હોય ત્યાં પણ તમને આ મળી જશે. કોઈ જાતની ઉપાધિ ન કરતા. બરાબર? તમારે ઘરે લઈ આવીને બનાવવાનું છે. સારું, આંબા હળદર કેટલી લઈ આવવાની ઘરે? 50 ગ્રામ. પાવડર મળે તો ન લેતા, તૈયાર મળે તો લઈ જાઓ, પછી ન જ મળે તો પાવડર લઈ જાઓ. બરાબર? સારું, તજ. બરાબર? જેને દાલચીની તરીકે પણ આપણે ઓળખીએ છીએ, એ તજ તમારે લેવાના છે 50 ગ્રામ. રેડી? મેંદા લકડી. હવે આ મેંદા લકડી છે ને, એ મેંદા નામનું એક વૃક્ષ થાય છે, એની છાલ છે. આ હિન્દી મેં શબ્દ વાપર્યો છે, મેંદા લકડી. બરાબર? એ અહીંયા આપણે ગુજરાતમાં જોવા મળતું નથી આ વૃક્ષ. હવે એની જો અહીંયા મૂકું જ છું, એ પણ તમારે 50 ગ્રામ લેવાનું છે. મેંદા લકડી. બરાબર? એની છાલનો પાવડર મળશે. છાલ તો ક્યાંય નહીં મળે લગભગ. તો ગેરું. ગેરું એટલે આપણે જે ઓલા લાકડા રંગવામાં આવતો લાલ કલરની એક માટી આવે છે મિત્રો, એને ગેરું તરીકે ઓળખીએ છીએ. લગભગ બધાએ જોઈ છે. અને વૃક્ષોના થડ રંગવામાં પણ પેલા કામ લેતા આપણે. આ ગેરું છે, એક પ્રકારની માટી છે, એ તમારે લેવાની છે 25 ગ્રામ. રેડી? આ બધો માપ જોઈ લીધો. હવે આ બધું લઈ અને એનો ભૂકો કરી પાવડર કરીને ભેગું મિશ્રણ કરી દેવાનું છે. આ તમારી એક આઈટમ તૈયાર થઈ ગયા. હવે આગળ શું કરવું એ ખાસ મિત્રો એ પહેલા વિનંતી છે, મારી મહેનત તમને સારી લાગે કે ના ખૂબ સરસ પ્રયોગ છે તો એક લાઈક આપજો, એટલી વિનંતી છે મિત્રો. ઘણી જગ્યાએ તમે લાઈકો આપતા હશે, પણ આવા વિડીયોમાં એક લાઈક આપો તો અમને પ્રેરણા મળે કે આવા વિડીયો અલગ અલગ પ્રકારના લઈ આવીએ. બરાબર? સારું, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. લાલ કલરનું બટન છે નીચે, સબસ્ક્રાઇબ. આવા જ વિડીયો, આવા જ પ્રયોગો તમને મળતા રહેશે. હવે આપણે આગળ વધીએ. હવે શું કરવાનું છે? જો આ બધાનો પાવડર થઈ ગયો. હવે તમારે એક નાનું વાસણ લેવાનું છે. રેડી? એક નાનું વાસણ લેવાનું છે. એ આ જે પાવડર બનાવ્યો ને એમાંથી 1 ચમચી વાસણમાં નાખી દેવાનું. કેટલું? 1 ચમચી. યાદ રાખજો માપ. હવે પછી એમાં તમારે 1 ચમચી પાવડર નાખો. 1 ચમચી સરસવનું તેલ નાખવાનું છે. શેનું? સરસવ. બરાબર? જે અહીંયા ફોટો મૂકું છું એ પણ ઓનલાઈન મળે, એ બધે મળે જ છે, જોકે અત્યારે મળે. સરસવનું તેલ 1 ચમચી. રેડી? 2 થઈ ગયું. હવે તમારે એમાં 1 ચમચી પાણી નાખવાનું છે. કેટલું? 1 ચમચી પાણી નાખવાનું. 1 ચમચી પાણી થઈ ગયું. હવે એમાં 2 ચમચી કાળા જે મરી આવે ને, મરીનો ભૂકો 2 ચમચી નાખવાનો છે. રેડી? યાદ રહી ગયું? પાછું ફરી વાર બોલ. 2 ચમચી મરીનો ભૂકો, 2 ચમચી મરીના ભૂકો જે આપણે કરીએ ને, મરી નાના એનો પાવડર કરી નાખો, ઈ 2 ચમચી. આ બનાવ્યો હોય પાવડર 1 ચમચી, પાણી 1 ચમચી અને 1 ચમચી સરસવનું તેલ. હવે એને વ્યવસ્થિત મિશ્રણ કરી નાખવાનું. હલાવે ખૂબ મિશ્રણ કરી નાખવાનું. એમ થઈ જાય કે હવે એક રસ થઈ ગયું, જાડું મલમ જવું. બરાબર? પછી એને તમારે ગરમ કરવા મૂકવાનું છે. હલાવતું જવાનું, ખાસ નીચે જામી ન જાય એનું ધ્યાન રાખવાનું. બરાબર? વાસણ મૂક્યું તો એને હલાવતું જવાનું અને ગરમ કરી જવાનું. રેડી? અને થોડુંક ગરમ થઈ જાય, એમ થાય કે ના, એમ માનો કે 4-5 મિનિટ, 3-4 મિનિટ એમ રહી જાય ને એમ થાય કે ના હવે વ્યવસ્થિત ગરમ થઈ ગયું, પછી નીચે ઉતારી દેવાનું. રેડી? પછી એને નીચે ઉતારી અને થોડુંક એમ થાય કે હવે આપણો ગોઠણ છે આ એને માલિશ કર્યા જેવું થઈ ગયું છે, ત્યારે એમાંથી આમ લઈ મલમ જેવું હશે એને વ્યવસ્થિત માલિશ કરી નાખવાની. 2 ગોઠણમાં વ્યવસ્થિત શું કરી નાખવાનું છે? માલિશ કરી પછી એને એક વ્યવસ્થિત કપડું લઈ અને એને પાટો બાંધી દેવાનો.
એટલે તમારા કપડા ન બગાડે એટલા માટે. એને પાટો બે ગોઠણ હોય તો બે, એક ગોઠણ હોય તો એક, પાટો બાંધી એને 24 કલાક સુધી મિત્રો એમને એમ રાખવાનું છે. દાખલા તરીકે સાંજે 7 વાગે તમે આ પ્રયોગ કર્યો, બરાબર, તો બીજે દિવસે સાંજે 7 વાગે બરાબર ખોલી એને વ્યવસ્થિત ગરમ પાણીએ ધોઈ નાખવાનું. શું કરવાનું છે? ગરમ પાણીએ ધોઈ ફરી વાર આ પાછો બનાવી આ પ્રયોગ. જે આપણે જો પછી તો આ પાવડર તો બની ગઈ છે, બધા પાવડર રહેશે, ખાલી નાખી ગરમ કરીને બનાવવું એટલું જ છે, બીજું કઈ લાંબુ નથી કામ, બરાબર. પછી બનાવી લેવાનો, પાછું બીજા દિવસે 7 વાગે એને વ્યવસ્થિત પાછો માલિશ કરી પાછો પાટો બાંધી દેવાનો, એ સુઈ જવાનો, બરાબર, રેગ્યુલર આપણે કરતા હોય એમ. એટલે આવી રીતે તમે 7 દિવસ પ્રયોગ કરશો ને તો 7 દિવસમાં તમને એમ થાય કે ના, મને ગોઠણમાં 20, 25 કે 50% રાહત થઈ ગઈ છે. એટલે તમે આ કન્ટિન્યુ રાખજો તો એક જ મહિનો દિવસમાં તમારા તમામ જે ગોઠણના દુખાવા હશે ને નાશ કરી દેશે. જો તમને એમ થઈ જાય 7 દીમાં કે ના મને 20% રાહત છે ને, તો તમારે સમજવાનું કે તમને પરિણામ મળશે, બરાબર. અમુક એવું દર્દ હોય કે કદાચ ગોઠણમાં કઈ બીજી તકલીફ હોય, બરાબર. ગોઠણમાં તો ઘણી બધી પ્રકારની તકલીફ વાયુના હિસાબે આવશે તો ખૂબ રાહત કરશે, અન્ય બીજી કોઈ તકલીફના હિસાબે હોય તો ના પણ મટે. એવું કઈ નથી કે 100% 90% લોકોને રિઝલ્ટ મળતું હોય છે, પણ અન્ય બીમારી કોઈને હોય અને રિઝલ્ટ ન મળે, બરાબર, તો તમે 7 દિવસમાં તમને ખબર પડી જશે. જો રિઝલ્ટ એટલું કે મળે ને તો તમારે આ પ્રયોગ કન્ટિન્યુ 1 મહિનો દિવસ રાખવાનો છે મિત્રો. આ હતો આપણો એક ફકીરી નુસ્ખો, અનુભવસિદ્ધ પ્રયોગ છે, ઘણા લોકો ઉપર અજમાવેલો છે. આંબા, હળદર, તજ, મેંદા, લકડી, ગેરું, આ બધી વસ્તુ ઓનલાઈન પણ મળી જશે. જો પસંદ આવ્યો હોય તો કોઈ એવા દર્દી હોય ને જરૂર શેર કરજો, મોકલજો, કોઈને પણ લાભ જરૂર થશે. જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ મિત્રો.